નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સંચાલનના કાર્ય વિસ્તારો વિશેની વાત કરવાની છે. કોઈપણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્ય કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે બની શકે. પહેલું છે એ છે માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન. બીજું જે છે એ છે માનવ સંસાધન સંચાલન. ત્રીજું જે છે એ છે નાણાકીય સંચાલન. અને ચોથું જે છે એ ઉત્પાદન સંચાલન. સંચાલનના કાર્ય વિસ્તારો બરાબર એના જે છે એ ડિસાઇડ કર્યા છે અહીંયા કે કયા રીતે એને કઈ રીતના ક્યાં મેનેજમેન્ટ જે છે એને શું કામ કરવાનું છે, એના ફંક્શન્સ છે અલગ અલગ બરાબર છે. કયા રસ્તે કયું કામ કરવાનું છે, આ બધા મેઇન એના ચાર જે છે એ પોર્શન તમને સમજાવી દીધા. એની અંદર હવે આપણે એક એક વસ્તુને આપણે જોતા જઈએ. કોઈપણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે મિત્રો. વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું એના માંગ આધારિત છે બરાબર છે. કારણ કે ઉત્પાદન અને માંગ વચ્ચે સીધો સંબંધ છે, જ્યારે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સીધો સંબંધ એટલે શું અને વ્યસ્ત સંબંધ એટલે શું? તો સીધો સંબંધ એટલે એવી વસ્તુ કે જે એક સરખું થાય, બેયની પોઝિશન સેમ હોય, બેયનો ગ્રોથ થાય તો બેયનો ગ્રોથ થાય, બેયનું ડિક્રીઝન થાય તો બે ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થાય તો સાથે થાય, ડિક્રીઝ થાય તો સાથે થાય બરાબર. એટલે વધે તો વધે અને ઘટે તો ઘટે બરાબર. ઉત્પાદન જે છે ક્યારે વધારવું પડે તો કે માંગ વધે ત્યારે બરાબર છે. એટલે માંગ વધે એટલે ઉત્પાદન વધે, માંગ ઘટે તો ઉત્પાદન ઘટે. જ્યારે કિંમત અને માંગની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કોઈ પણ વસ્તુની કિંમત જે છે એ બહુ મોટી પ્રમાણમાં વધે ત્યારે વસ્તુની ડિમાન્ડ ઘટી જાય, અને કિંમત જ્યારે ઘટે ત્યારે ડિમાન્ડ છે એ વધી જાય. ઓકે, તો માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે, જ્યારે ઉત્પાદનની અંદર જે છે અહીંયા માંગ અને પુરવઠાની વચ્ચે જે છે એ સીધો સંબંધ છે મિત્રો. તો એટલા માટે કીધું છે કે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણવા માટે એની માંગ જે છે એને જાણવી પડે. ડિમાન્ડ છે માર્કેટમાં કેટલી છે એ જાણવું પડે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. ફરી પાછું બોલું છું, વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. માર્કેટ મેનેજમેન્ટ જેમાં આવતું હોય એના જે વ્યક્તિઓ આવતા હોય એણે માર્કેટમાં નક્કી કરવાનું છે કે કઈ વસ્તુની કેટલી ડિમાન્ડ છે, કઈ વસ્તુની માર્કેટમાં કેટલી માંગ છે. ઓકે, માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બધી બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય કરે છે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી, કારણ કે વસ્તુની માંગ વધી, ઓકે ચલો તો તમારે ઉત્પાદન વધારવું છે, પ્રોડક્શન વધારવું છે, તો એમને તો નહીં વધે. એના માટે રો મટીરિયલ્સ છે એ વધારવા પડશે, લેબર્સ વધારવા પડશે. જે છે બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદન વધતું હોય તો ફેક્ટરીની અંદર મશીનરીઓ પણ વધારવી પડશે. તો આ બધામાં એક્સપેન્સ થશે અને એ બધા ખર્ચા કરવા માટે પૈસાની જરૂર પડશે. તો એ નાણાંની વ્યવસ્થા ક્યાંથી કરવી અને તેને લગતી બધી જ બાબતો એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. ઓકે, એટલે જે બજાર સંચાલનનું કાર્ય પૂરું થયું અને પછી નાણાંની વ્યવસ્થાનું કાર્ય જે છે એ નાણાકીય સંચાલનમાં આવી ગયું બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ તો આગળ જ્યારે આ બધા જ કાર્ય કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય બનશે બરાબર. કારણ કે આ બધું જ વધશે, ડિમાન્ડ વધશે એટલે ઉત્પાદન વધારવું પડશે. ઉત્પાદન વધારવા માટે જે છે એ પૈસા વધારે જોશે, તો એની સામે માણસોએ કામ કરવાવાળા વધારવા પડશે ને. તો એનું પણ મેનેજમેન્ટ જે કરવાનું આવે એ માનવ શક્તિ વ્યવસ્થા માટે માનવ સંચાલન સંસાધન અથવા તો માનવ સંસાધન સંચાલન જે છે એ કામ કરશે. ચલો પહેલો ટોપિક જોઈએ, માર્કેટિંગ સંચાલન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ, બજારીય સંચાલન. બે સ્વરૂપમાં પૂછી શકાય મિત્રો. શબ્દો બે યાદ રાખવાના, જે છે ગુજરાતીમાં પૂછે કે ઇંગ્લિશમાં પૂછે, આપણને ખબર હોવી જોઈએ માર્કેટિંગ મેનેજમેન્ટ છે અથવા તો બજારીય સંચાલન જે કાંઈ છે. આ એક જ ટોપિક છે. માલ કે સેવાનો ઉત્પાદન પાસેથી, માલ કે સેવાને ઉત્પાદક પાસેથી, જે પ્રોડક્શન કરનાર વ્યક્તિ છે એની પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે અથવા બજારીય સંચાલન કહેવામાં આવે છે મિત્રો. એટલે એ કહે છે શું તમને કે ફેક્ટરીની અંદર જ્યારે વસ્તુ તૈયાર થાય ત્યાંથી લઈને માર્કેટની અંદર ગ્રાહક સુધી જ્યાં સુધી વસ્તુ ના પહોંચી જાય ત્યાં સુધીની બધી કાર્યવાહી જ્યાં કરવામાં આવે, જ્યાં સુધીના બધાય કામ જેમાં ઇન્ક્લુડ કરવામાં આવે એને બજારીય સંચાલન કહેવામાં આવે છે. બજારીય સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત, જો વસ્તુ કે નાણાંના વિનિમય, વસ્તુ વિનિમય પ્રથા ભલે બંધ થઈ ગઈ હોય મિત્રો, પણ હજી ઘણી બધી જગ્યાએ વસ્તુ વિનિમય પ્રથા આપણે આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલી જોવા મળતી હોય. કઈ રીતના? ઉદાહરણ તરીકે મેં લગભગ આની પહેલાં આપણે આ વસ્તુની ચર્ચા કરી ચૂક્યા છે, ફરી પાછી એકવાર રિપીટ કરી દઉં કે મારે કોઈ જે છે એ કરિયાણાની દુકાન હોય, મારો મિત્ર જે છે એને જે છે એ તેલ, ખાદ્ય તેલની દુકાન હોય, મારી ત્યાંથી એ કરિયાણું લેતો હોય, એની ત્યાંથી હું તેલ જે છે એ ખરીદતો હોઉં મિત્રો ઘર માટે, તો એના ઘર માટે મારી પાસેથી વસ્તુ લઈ ગયો, 5,000નું બિલ થયું. ઓકે, અને હું એની પાસેથી જે છે એ તેલ લઈ આવ્યો તો મારું જે છે એ 6,000નું બિલ થયું. તો એ મને 5,000 આપી દે, હું એને 6,000 આપી દઉં, એવું ના હોય બરાબર છે. મારે 5 લેવાના થાય છે, એને 6 લેવાના થાય છે, હું એને 1,000 આપી દઉં એટલે બેનો હિસાબ પૂરો.
થઈ ગયું. તો એક રીતે જોવા જાવ તો વસ્તુ વિનિમય પ્રથા જેવું જ થઈ ગયું ને મિત્રો આમાં, બરાબર. તો અહીંયા તમને એવું જ કંઈક સમજાવવા માગે છે, બરાબર, કે બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન રિસર્ચ કરવાની વાત છે મિત્રો. શેનું? તો કે માર્કેટનું, બરાબર. માર્કેટિંગ રિસર્ચ, બજારને જાણવી, બજારની અંદર કઈ વસ્તુની ડિમાન્ડ છે, બજારની અંદર કઈ વસ્તુ વેચાય છે, શું કામ વેચાય છે, એની પ્રાઇસ શું છે, એની ક્વોલિટી શું છે, એની કોમ્પિટિટિવ પ્રોડક્ટ્સ કઈ કઈ છે, ઇન ફ્યુચર કઈ વસ્તુની માંગ વધવાની છે, વસ્તુ ઇન ફ્યુચર કઈ નવી લોન્ચ થવાની છે, આ બધી જ વસ્તુની માહિતી જે છે અહીંયા મેળવવાની હોય છે. ત્યાર પછી વિતરણ વ્યવસ્થા, ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું. પછી તો કે વેચાણ વૃદ્ધિ, માર્કેટની અંદર તમારી ગુડ્સ, તમારી જે પ્રોડક્ટ છે એને વધારેમાં વધારેનું સેલિંગ થાય, બરાબર છે, એવું કઈ રીતે કરવું. પછી સંગ્રહ, કઈ વસ્તુનો બજારના આધારે કેટલું ઉત્પાદન કરીને સંગ્રહ કરીને રાખવો, ક્યાં કરવો, કેવી રીતના કરવો. પછી જોખમી વસ્તુ ઉપર વીમો લેવો તો કેટલાનો લીધો, કેવો રીતે લેવો, કઈ રીતે કરવું, એ વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. મિત્રો અહીંયા જે છે કસ્ટમર જે છે એની નીડ્સ છે એ ડિસાઇડ કરવામાં આવે છે કે માર્કેટની અંદર રહેલો ગ્રાહક જે છે, ખરીદનાર વ્યક્તિ જે છે એની જરૂરિયાત શું છે, આવનારા સમયમાં એ શું વસ્તુ ખરીદવાની પસંદ કરશે. ઓકે, જો ઘણી વખત જો કે સિઝન સ્ટોર આપણે જોતા હોઈએ મિત્રો, તો એ દુકાનની અંદર કાયમી ધોરણે એક સરખી વસ્તુ ના મળતી હોય. મોન્સૂન હોય તો રેનકોટ મળે, વિન્ટર હોય તો એની અંદર સ્વેટર્સ જે છે એ અને જેકેટ છે એ મળે. ઓકે, એવી રીતના સિઝન ટુ સિઝન જે છે પ્રોડક્ટ જે છે એ બદલતી જતી હોય છે. તેને માલ કે સેવામાં ફેરફાર કરવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા એટલે કે ગ્રાહક સુધી કે વેપારના વાપરનારા સુધી એના તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક એક ટોપિક પાછો રિપીટ કરી દઉં, કદાચ તમારે સમજાવવામાં નહીં એવો હોય. શું કહેવા માગે છે? તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે. બજાર સંચાલનની પ્રક્રિયા જે છે એ કેવી છે? એક એવી પ્રક્રિયા છે કે એના દ્વારા ગ્રાહકની જરૂરિયાત પહેલાં તો નક્કી કરવામાં આવે કે એની શું નીડ છે અને તેને માલ કે સેવાના રૂપમાં ફેરવવામાં આવે, એટલે કે એ જરૂરિયાત કઈ રીતે પૂરી થઈ શકશે. ઓકે, અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનારા તરફ લઈ જવામાં આવે, બરાબર. પહેલાં જાણવું, પછી એના માટેની જે છે પ્રક્રિયા કરીને વસ્તુ તૈયાર કરવી અને પછી એનો જેનો ઉપયોગ કરવાનો છે એના સુધી પહોંચાડવું, જેથી તે અમુક નિર્દૃષ્ટિ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે. મિત્રો, જે અવેલેબલ વસ્તુઓ જે છે વધારેમાં વધારે સારી રીતે અને યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે અને એના દ્વારા જે છે એ આપણું કામ જે છે એ નિર્વિઘ્ને સંપન્ન થાય એવું અહીં કરવામાં આવે છે. એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે કે ભાઈ વધારેમાં વધારે સારો પ્રોફિટ મળે અને લોકોને સસ્તા ભાવમાં સારી વસ્તુ મળે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે. મિત્રો, આ બધુંય થાય ક્યારે? પણ જ્યારે વસ્તુની ડિમાન્ડ માર્કેટમાં હોય, ખબર હોય ત્યારે. તમે જે છે એમને તુક્કો લગાવીને કોઈ પણ વસ્તુનું ઉત્પાદનનું 100 યુનિટ જે છે એ મંથલી તમે પ્રોડક્શન કરો છો, એને બદલે તમે 500 યુનિટ કરી નાખ્યા અને એની કોમ્પિટિટિવ વસ્તુ બીજી માર્કેટમાં આવી ગઈ ને કોમ્પિટિશનના કારણે તમારી વસ્તુ વેચાતી બંધ થઈ ગઈ. ઓકે, તો 500 યુનિટ તમે બનાવ્યા છે, અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે જે 100 વેચાતા હતા ને એ નથી વેચાવાના, તો અલ્ટિમેટલી નુકસાન કોને જે છે ફેસ કરવું પડશે, બરાબર. લોસ કોને થશે? તો કે કંપનીને, ફેક્ટરીને. ઓકે, તો આ રીતના પહેલાં તમારે માંગ જે છે એ જાણવી પડશે. એટલે સંચાલનના કાર્યનું ઉદ્ભવ સ્થાન, ઉદ્ભવ બિંદુ જે છે એ વસ્તુ કે સેવાની માંગ છે કે માર્કેટની અંદર એની કેટલી ડિમાન્ડ થશે અથવા તો છે. અને તેના મુખ્ય તત્વ તરીકે વસ્તુ કે સેવા ભૌતિક વિતરણની નીતિ, કિંમતની નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણી શકાય. જો માણસો છે ને વસ્તુ એમને નથી લઈ લેતા મિત્રો, આજનો ગ્રાહક છે એ જાગૃત ગ્રાહક છે. તેના મુખ્ય તત્વો જેની અંદર વસ્તુ કે સેવા, પહેલાં તો તમારી વસ્તુ કેવી છે અને જો કોઈ વસ્તુ લોંગ ટાઈમ પીરિયડ સુધી ઉપયોગમાં આવે એવી હોય તો વ્યક્તિઓ આફ્ટર સેલ સર્વિસીસ વિશે પણ વિચારશે. પછી ભૌતિક વિતરણની નીતિ, બરાબર. તમે કેવા એરિયામાં કઈ જગ્યાએ કેવી વસ્તુ વેચો છો, બરાબર. ખૂબ જ ગરીબ ને પુઅર એરિયા હોય એની અંદર મોંઘી વસ્તુ વેચવા જાવ તો કોઈ ના લે. ઓલી કહેવત છે ને કે ટકાના ગામમાં દાંતિયા વેચવા ના જવાય, બાકી ધંધો બંધ થઈ જાય, બરાબર છે. આખું ગામ જે છે એની અંદર બધા ટકા હોય, ત્યાં તમે દાંતિયા વેચવા જાઓ તો જેને વાળ નથી અને દાંતિયાનો કોઈ ઉપયોગ થવાનો નથી. બસ એવી વાત છે અહીંયા મિત્રો. પછી તો કે કિંમત નીતિ, ઘણીવાર એવું બને કે વસ્તુ તમે મોંઘી વેચો તો એના કસ્ટમર્સ લિમિટેડ મળતા હોય, બરાબર, અને એમાં નફો વધારે મળતો હોય. જ્યારે વસ્તુ તમે ઓછા પૈસામાં વેચો તો એના કસ્ટમર ઝાઝા મળતા હોય છે. એની અંદર એક વસ્તુની અંદર એના વેચાણમાં નફો ઓછો હોય, પણ જો એ ભાવે તમે એવી વસ્તુ વેચો ને તો એના નંબર ઓફ કસ્ટમર્સ વધી જાય. એટલે અલ્ટિમેટલી તમને
મોંઘી વસ્તુ ઓછાને વેચીને જે નફો મળે એના કરતાં સસ્તી વસ્તુ ઝાઝાને વેચીને વધારે નફો મળી શકે. ઓકે, તો આવી રીતના જે છે એ વિચારવું પડે, કિંમતની નીતિ વિચારવી પડે. અને પછી વેચાણ અભિવૃદ્ધિ, તમારી પ્રોડક્ટ જે છે એને માર્કેટમાં વધારેમાં વધારે વેચાય એના માટે તમે શું કરો, વેચાણમાં અભિવૃદ્ધિ કરવા માટે શું કરો, સેલિંગને ઇન્ક્રીઝ કરવા માટે તમે શું કરો. અને ત્યાર પછી આવે પેકેજિંગ. બરાબર છે કે તમારી વસ્તુને જે માર્કેટમાં તમે વેચવા માટે મૂકી છે એનું પેકિંગ કેવું છે. જો એ આકર્ષક હશે તો લોકો જે છે એ અલ્ટિમેટલી તમારી વસ્તુ જે છે એનાથી આકર્ષાય અને એ વસ્તુ ખરીદશે. પેકિંગ જ જો જોવું ગમે એવું ના હોય તો એ વસ્તુ જે છે કોઈ ખરીદવાનું છે નહીં મિત્રો. ઓકે, તો આ રીતના માર્કેટિંગ મેનેજમેન્ટની અંદર એટલા ટોપિક્સ જે છે એ આ રીતના આવે છે. હવે આપણે વાત કરીએ એના કાર્ય વિશે. તો પહેલું કાર્ય જે છે એ શું છે, તો કે પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા તો ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ અને કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. મિત્રો, આ બધી જ વસ્તુઓમાં જે છે એ માર્કેટિંગ મેનેજમેન્ટમાં આવશે. બરાબર, પેદાશ અથવા પેદાશ મિશ્ર, કે તમારે નવી વસ્તુનું ઉત્પાદન કરવું કે ચાલુ વસ્તુ જે છે એની પેદાશનો વિકાસ કરવો, એ નિર્ણય પહેલાં તો કરવો પડશે. અને પછી એમાં જે કાંઈ બધા ટોપિક્સ આપ્યા છે એને જોવું પડશે. જો ઘણીવાર એવું થાય કે માર્કેટની અંદર જે છે ને, ફોર ધ એક્ઝામ્પલ આપણે વેફરનું પેકેટ ગણીએ, બાલાજીની વેફરનું પેકેટ, બરાબર, તો એ લોકો શું કરે, વસ્તુ જે છે ને એની કિંમત ના વધારે. પેકિંગ 10 રૂપિયાનું મળતું હોય માર્કેટમાં બાલાજીની વેફરનું, તો એ 10નું જ મળે, પણ એની અંદર વેઇટ ઘટાડી નાખે. બરાબર છે, 10 રૂપિયામાં જેટલી વેફર મળતી હોય એટલી ન મળતી હોય, કારણ કે વજન ઘટી ગયો હોય, એટલે અલ્ટિમેટલી એનો ભાવ વધી જ ગયો છે. પણ માર્કેટની અંદર પેકેટ જે છે એની પ્રાઇસ કેટલી રહી, 10 ને 10. જો વજન ના ઘટાડે ને ભાવ વધારે તો થાય એવું કે 12 રૂપિયા કે 15 રૂપિયાનું પેકિંગ થાય. બરાબર, પણ મહદઅંશે અત્યાર સુધી લોકો એવું નહોતું કરતા. હમણાંના થોડા ટાઈમ પીરિયડથી જે છે એને પેકિંગમાં ફેરફાર કરી અને વજનના અને ભાવમાં બેયમાં ફેરફાર કર્યો છે મિત્રો. બરાબર છે, 30 રૂપિયાનું જે છે એ મોટું પેકિંગ આવતું હતું એ 35નું આવવા માંડ્યું. તો આ રીતના એને ભાવ વધારો કર્યો. બાકી મોસ્ટલી અત્યાર સુધી આવું જ કરતા એ લોકો, કે વસ્તુ જે છે એનો વજન ઘટાડી દે, કિંમતમાં ફેરફાર ના કરે. હવે વાત કરીએ કિંમતની, તો કે વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. હાલમાં લોકો કેવું વિચારે છે કે વસ્તુ કેવી મળે, વ્યાજબી. જો સસ્તી નથી જોતી, મફત નથી જોતી, વ્યાજબી ભાવમાં જોઈએ છીએ. પણ કેવી, તો કે ગુણવત્તાસભર વસ્તુ જોઈએ છીએ. બરાબર, એવી અપેક્ષા લોકો રાખે છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ મિત્રો. બરાબર, એટલે તમે જ્યારે વસ્તુની પ્રાઇસ જ્યારે નક્કી કરો ત્યારે ખૂબ તમારે કાળજી લેવાની છે. બહુ મોંઘી હશે તોય નહીં હાલે, બહુ સસ્તી હશે તોય નહીં હાલે, સાવ નબળી વાપરવામાં હશે તોય નહીં હાલે, અને ક્વોલિટી બહુ ઊંચી વહી જાય અને એના કારણે પ્રાઇસ લેવલ બહુ અપ થઈ જાય તો પણ ચાલશે નહીં. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણની નીતિ, શાખ નીતિ, વેચાણની નીતિ. બરાબર, તમારે વેપાર માટેની તમારી પોલિસી શું છે. ઘણા જે છે એ મેં તમને કીધું એમ કે મોંઘી વસ્તુ પ્રોવાઈડ કરીને જે છે એ હાઈફાઈ લોકો માટે બનાવે અને એની પાસેથી વેપાર કરવા માગે છે. જ્યારે ઘણા લોકો એવું વિચારે કે ભાઈ બધા વર્ગના લોકો ખરીદી શકે, અને ઘણા લોકો જે છે ન્યૂનતમ ભાવે, ઓછા ભાવે વસ્તુ જે છે, જેમ કે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ હોય તો એવું વિચારતા હોય કે સસ્તા ભાવે અને નાના માણસોને મળી શકે એના માટે. ત્યાર પછી શાખ નીતિ. બરાબર, તમારી જે ગુડવિલ છે એને જાળવી રાખવા માટે જે છે એ કરવામાં આવતું હોય. પછી વટાવ અંગેની નીતિ. બરાબર છે ભાઈ, સીડી જે છે, કેશ ડિસ્કાઉન્ટ જેને આપવામાં આવે, આપણે કહીએ રોકડ વટાવ. બરાબર, તમારા અકાઉન્ટની અંદર આવશે મિત્રો. ઘણી વખત તમને રોકડું પેમેન્ટ મળતું હોય તો એના ઉપર તમે જે છે 2% કે 2.5% કે વોટેવર સ્કીમ પ્રમાણે વટાવ આપતા હોવ છો, જેથી કરીને પેમેન્ટ એકસાથે તમને મળી જાય. ત્યાર પછી જથ્થાબંધ કે છૂટક વેચાણ. તમારે હોલસેલ કરવું છે કે રિટેલ કરવું છે. મધ્યસ્થીઓનું કમિશન. તમારા એજન્ટ્સ જે છે, તમારા સેલ્સમેન્સ જે છે, તમારી વસ્તુને માર્કેટની અંદર જે રિપ્રેઝેન્ટ કરે છે એ લોકોને તમે શું આપશો, કેવી રીતના આપશો, એના દ્વારા તમારે માર્કેટિંગ કરાવવું છે કે તમારે પોતે કરવું છે, એ વગેરે બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે માર્કેટિંગ મેનેજમેન્ટની અંદર. ત્યાર પછીની વાત કરીએ ડિસ્ટ્રીબ્યુશન જે છે, વિતરણ કરવાનું છે. વિતરણ અંગેના નિર્ણયોમાં પોતાની દુકાનોનો દ્વારા વેચાણ જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી હોય છે મિત્રો. બરાબર, ડિસ્ટ્રીબ્યુશન કેની સાથે સંકળાયેલું છે, તો તમારો બિઝનેસ કેવડો છે અને કયા વિસ્તાર સાથે સંકળાયેલો છે. ત્યાર પછીની વાત કરીએ તો કે અભિવૃદ્ધિ. આની અંદર ઇન્ક્રીમેન્ટ કઈ રીતે કરવું, ઇન્ક્રીઝ કઈ રીતે કરવો, બિઝનેસને એક્સપાન્ડ કઈ રીતે કરવો. તો કે અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી. બરાબર, એડવર્ટાઇઝમેન્ટ કરવું અને પ્રસિદ્ધ કરવું. બરાબર છે, એને લોકપ્રિય બનાવવું. સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો સાથે વેપારીઓને આકર્ષવા.
બરાબર, બેયને આકર્ષવાના છે, કસ્ટમર્સને આકર્ષવાના છે અને તમારું વસ્તુ વેચનાર વ્યક્તિને તમારી વસ્તુ વેચવામાં વધારે ઇન્ટરેસ્ટ આવે એટલા માટે એને પણ આકર્ષવાના છે. તો એના માટે એને કેશ ડિસ્કાઉન્ટ, આકર્ષક સ્કીમો, ગિફ્ટ હેમ્પર વગેરે વસ્તુઓ જે છે એનો લાભ આપવો પડે. તો એવા આકર્ષવા માટે વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય છે. ભાઈ, અભિવૃદ્ધિ કરવા માટે તમારે એક્સપેન્સ પણ કરવો પડે, પણ એક પ્રકારનો ખર્ચ નથી મિત્રો, એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, તમારું રોકાણ છે કે ભવિષ્યમાં જે તમને નફા સ્વરૂપે મળી આવવાનું છે. પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમને નફો પણ વધે છે. બરાબર, એ જ વસ્તુ તમને કીધી કે એક પ્રકારનો આ છે ને ખર્ચ નથી પણ રોકાણ છે, જે ઇન ફ્યુચર તમને જે છે ગેઇન ના પ્રોફિટના રૂપમાં, લાભના રૂપમાં જે છે એ સામે આવવાનું છે મિત્રો. તો આ રીતે અભિવૃદ્ધિ જે છે એ પણ બજાર પ્રક્રિયાના કાર્યની અંદર સમાવિષ્ટ છે મિત્રો. ચલો, તો અહીંયા બજાર પ્રક્રિયા સંચાલનની અંદર આપણે જે જોયું એ માર્કેટિંગ મેનેજમેન્ટ પૂરું થાય છે મિત્રો. હવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ આગળ આના પછીના લેક્ચરની અંદર આગળ વધારીશું. તો જે આપણે આજે ભણ્યા છીએ એ ટોપિક IMP છે, વ્યવસ્થિત રીતે તેને રીડ કરજો, પાકો કરજો અને ક્વેશ્ચનના આન્સરના ફોર્મમાં પૂછાય તો કઈ રીતે લખવું એની પ્રેક્ટિસ કરજો. હવે પછીનો ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું.